ગૌરી વ્રત આરંભ થઈ ગયા છે. કેટલાય બહેનો મોડા વ્રત, જયા પાર્વતી, એ વ્રત અને જીવ વ્રત બધા જ વ્રતો ખૂબ જ આનંદ અને ઉમળકાભેર કરી રહ્યા છે. આપણે વ્રતનો મહાત્મ્ય જાણીએ છીએ અને વ્રત કરવાના ફાયદાઓ પણ જાણીએ છીએ, પણ વ્રત કેવી રીતે કરાય એ આપણે ધીરે ધીરે વિસરાઈ રહ્યા છીએ. નાની નાની દીકરીઓ જ્યારે વ્રત કરતી હોય ત્યારે એના માતા પિતા મોડું ખાવા માટે એને પ્રોત્સાહન આપે છે અને મોડું ખાય ત્યારે એને અનેકો પ્રકારના એવા પ્રલોભન આપીને અને મોડું વ્રત પૂર્ણ કરવા માટે પ્રોત્સાહન આપે છે. પણ અત્યારે એક નવી જ પરંપરા ચાલી છે. જે દીકરીઓ મોડું ખાઈને પૂરા 5 દિવસ ના રહી શકતી હોય એના માતા પિતા, કાકા કાકી કે માસા માસી કોઈ પણ એની જગ્યાએ એ દિવસનો વ્રત લઈ લે છે. આ તે શું યોગ્ય છે? જો તમારી દીકરી યોગ્ય પ્રકારે મોડા વ્રત કરવા માટે માનસિક રૂપે સક્ષમ ના હોય તો એને મોડા વ્રત લેવાની આવશ્યકતા જ નથી, કારણ કે આ વ્રત ઉપવાસ એ બધું જ અમને પોતાની જાતને સક્ષમ અને કર્તવ્યનિષ્ઠ બનાવવા માટે છે. 10મા ધોરણનું આખું વર્ષ અભ્યાસ કર્યા પછી જો વિદ્યાર્થીને એવું લાગે કે એ ફલાણા પ્રશ્નનો જવાબ દઈ શકવામાં સક્ષમ નથી તો એના શિક્ષક કે ગુરુ કે અથવા વડીલો કોઈ પણ જઈને એ પ્રશ્નનો ઉત્તર પુસ્તિકામાં લખે તો એ શું વ્યાજબી છે? એ યોગ્ય છે કે એક પરીક્ષા હોલમાં સ્વીકાર્ય છે? જો આવું ના થઈ શકતું હોય તો અમારા વ્રતમાં આવી બાંધછોડ કેમ સ્વીકાર્ય છે? જો અમારું બાળક માનસિક રૂપે કોઈ પણ પડકાર સહન કરવાની ક્ષમતા ન ધરાવતું હોય તો એને એ પડકાર સ્વીકારવો જ ન જોઈએ. અને જો તમે એકવાર એ રસ્તે ચાલી ગયા તો પાછું ફરીને જોવાનો કોઈ અર્થ નથી રહેતો. અધવચ્ચેથી પાછું આવવું હોય તો એવો વ્રત લેવાની કોઈ આવશ્યકતા નથી અને વ્રત ના કરવાથી કોઈ પણ પાપ લાગતું નથી. પણ જો વ્રત કરીને તમે આવા નવા છટકબારીના સિદ્ધાંતો એમાં ભેગા કરતા હો તો એ પાપ જરૂર ગણાશે, કારણ કે તમે આજે જ તમારા બાળકોને પડકાર સહન કરવાની શક્તિ નથી આપી રહ્યા.